તો લોથલ પહોંચ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। નેશનલ મેરીટાઈમ હેરિટેજ પ્રોજેક્ટનું નિરીક્ષણ તેમણે કર્યું। 4500 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યું છે મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ। ત્યારે પ્રોજેક્ટના નિરીક્ષણ ઉપરાંત અધિકારીઓ સાથે તેમણે ચર્ચા પણ કરી હતી। લોથલમાં વિકાસની કામગીરી અંગે તેમણે માહિતી મેળવી। ત્યારે લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિના મુખ્ય વેપાર કેન્દ્રની સાથે સાથે ભારતની સમૃદ્ધ શક્તિ અને સમૃદ્ધિનું પ્રતીક પણ હતું। આ ઐતિહાસિક સિંધુ સંસ્કૃતિના ઇતિહાસના સાક્ષી સમા લોથલમાં ભારતના ભવ્ય દરિયાઈ વારસાને દર્શાવતું નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ નિર્માણ પામી રહ્યું છે। નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સમાં ઇતિહાસ, શિક્ષણ, સંશોધન અને મનોરંજનનો સુભગ સમન્વય સર્જાશે। લોથલ 5000 વર્ષ પહેલા માત્ર એક બંદર જ નહોતું, પરંતુ અહીં દરિયાઈ જહાજોની મરામત પણ થતી હતી। એ જ્વલંત ઇતિહાસ અહીં ફરી જીવંત થશે। આધુનિક ટેકનોલોજી થકી ભવ્ય દરિયાઈ પ્રાચીન વારસાની અનુભૂતિ કરાવવામાં આવશે। ત્યારે આ હેરિટેજ કોમ્પ્લેક્સ લોકો માટે એક પ્રવાસન સ્થળ ઉપરાંત અભ્યાસ માટેનું કેન્દ્ર પણ બનશે। નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ એક નવા આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે અને વિશ્વના અન્ય આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમોની સમકક્ષ તેની સાર સંભાળ પણ લેવામાં આવશે।